મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। રાધનપુર કંડલા હાઈવે પર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે। મોટી પીપળી ગામ નજીક એક સાથે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે। રાધનપુર કંડલા હાઈવે પર અકસ્માતની ઘટના બની છે, જેમાં 3 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે। મોટી પીપળી ગામ નજીક એક સાથે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ ફોનલાઈન પર જોડાયા છે। અલ્કેશ, ઘટના અંગે માહિતી આપશો। ચોક્કસ આજે પાટણ જિલ્લામાં જે રાધનપુર સાંતલપુર કંડલા હાઈવે પસાર થાય છે ત્યાં મોટી પીપળી ગામે હિટ એન્ડ રનની ઘટના પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી છે કે હિટ એન્ડ રનની ઘટનામાં લગભગ 4 થી 5 વાહનો ટકરાયા, જેમાં આઈસર ટ્રકની બેકાબુ બનતા અકસ્માત સર્જાયો। આ અકસ્માત એટલો ગંભીર હતો કે એમાં લગભગ 7 થી 8 લોકો ઘાયલ થયેલા છે, પરંતુ જે મૃત્યુઆંક છે મૃત્યુઆંક ક્યાંક 3 છે પણ ક્યાંક વધવાની શક્યતાઓ રહેલી છે, કારણ કે જે રીતે અકસ્માતના દ્રશ્યો છે સામે છે જોતા આ અકસ્માતમાં ક્યાંક મૃત્યુઆંક વધી શકે। સાથે સાથે જે ઈજાગ્રસ્તો હતા એમને 108 મારફત રાધનપુર અત્યારે લઈ જવામાં આવ્યા છે, રિફર કરવામાં આવ્યા। ત્યાં સાથે સાથે જે 2 વ્યક્તિઓની એમાં ઓળખ થઈ છે, પીઆઈ સાથે વાત થયા મુજબ 2 વ્યક્તિની ઓળખ થઈ છે। બાકી જે ઈજાગ્રસ્તો છે એમને પ્રાથમિક સારવાર આપ્યા ખાનગીમાં અને પાટણ રિફર કરવામાં આવે છે। આ જે ઘટના ઘટી છે એને કારણે જે હાઈવે રોડ છે એ રખરખી બને છે। અને બીજી બાજુ જે વરસાદને કારણે ખાડા ખૈયાઓ હતા એ ખાડા ખૈયાઓ યોગ્ય રીતે નહીં પુરાતા આ અકસ્માતો વારંવાર બનતા હોય નાના મોટા। એમાં આ જે અકસ્માત છે એ ખૂબ જ દુઃખદાયક હતો। જી અવની। જી આભાર માહિતી આપવા માટે।